દાહોદના સિંગવડના પરમાના ડુંગરપુર ગામે દીવા તળે અંધારું લાઇટ વગર જીવન જીવવા ગ્રામજનો મજબૂર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા પરમાના ડુંગરપુર ગામના નદી ફળિયામાં વર્ષોથી લોકો વીજળીની સુવિધાથી વંચિત છે। ગ્રામજનોની વારંવારની રજૂઆત છતાં લીમખેડા વિદ્યુત બોર્ડની બેદરકારીના કારણે આ ફળિયો આજે પણ અંધકારમાં ડૂબેલ છે, જેને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરી કામગીરી સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ મીડિયામાં અંગેના સમાચાર આવતા કોન્ટ્રાક્ટર દ્વારા દેખાવ પૂરતા અમુક જગ્યા પર થાંભલા ઊભા કરવામાં આવ્યા, જો કે આ કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી છે। આ થાંભલા હાલમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે। નદી ફળિયાના ગ્રામજનો આખી જિંદગી લાઇટ વગર કાઢવી પડશે કે શું તેવા સવાલો સાથે વર્તમાન સરકાર વહેલી તકે તેમને વીજળી પૂરી પાડે તેવી આજીજી કરી રહ્યા છે। રાજકીય પ્રહાર અને ધરણાની ચીમકી। આ મામલે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશ બારિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે જણાવ્યું કે અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ભાજપના રાજમાં કામ થતું નથી। જો આ કામગીરી વહેલી તકે પૂર્ણ નહીં થાય તો ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી। સરપંચના ઠરાવ છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। આશ્ચર્યની વાત તો એ છે કે ગામના સરપંચાયતમાંથી સરપંચ દ્વારા ઠરાવ પણ આપવામાં આવ્યો છે, તેમ છતાં વિદ્યુત બોર્ડના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે તેમની એક જ માંગ છે, વહેલી તકે આ વીજળીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવે, જેથી તેમના જીવનમાં પણ પ્રકાશ પથરાય। નદી ફળિયાના લોકોની વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે અને લીમખેડા વિદ્યુત બોર્ડ ક્યારે જાગશે તે જોવું રહ્યું। એવા ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ, ભારતની અસ્મિતા, દાહોદ। બોલો दस वर्षથી लाइट नहीं, अमे अंधारा में पड़ी रही है। अमारू जेने पूछे थे कई करी हलता नहीं ने लाइट आवतु नहीं। थांबला 5 રૂપિયા जता रहा कोई आवतु नहीं। अँ अमे आटला वर्ष काढ़्यो, हवे કેટલા वर्ष काढ़ा बदन मांगणी कीधे कोई अमारू हम वर्क थतु नहीं। अमारा सोरो बनाववानो, अमारा सोरो कई रीते बनाववानो, રૂપિયા તોડી છોકરો બનાવવાનો, છોકરો પાસ नहीं थाय શું કરવાનું? નિશાળમાં છોકરો મૂકી ઘેરે લખવાનું શું બાળીને લખે એંધારામાં? અમે પણ આટલો કરી રહેલા તો કોઈ અમને લાઇટ કરી હાલતું નથી। અમારું કોઈ હે કે નથી, અમારું સરકાર નથી કે અમારું કોઈ હે કે નથી। આ કોઈ અમારે નદી ફળિયા કોઈ લાઇટ કરવા મંજૂર નથી। હવે અમારે શું કરવાનું? દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પરમાર ડુંગરપુર ગામે જે નદી ફળિયામાં ખેડૂતોની માંગ છે કે તેઓ વર્ષોથી આજ સુધી લાઇટ વિહોણા રહેલા છે અને અમે રજૂઆત કરી છે। 1 વર્ષ થયું, આજ સુધી હજી સુધી એ ધ્યાને લેવામાં આવતું નથી। અને બીજી બાજુ અત્યારે આ કર્મચારીઓ વારંવાર કેસો કરતા ફરે છે, લાઇટ ચોરી પકડતા ફરે છે, પણ અમારી રજૂઆત તો તમે ધ્યાને લો। કારણ કે આ ખેડૂતોના બાળકો અત્યાર સુધી લાઇટ નથી દેખ્યું, અત્યાર સુધી ફોન નથી દેખ્યા। તો આ જેમ પુરાનો જે આદિમાનવનો જમાનો હતો એવી જ રીતે અત્યારે પણ જીવે છે। તો આ ભાજપની સરકારને હું કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં તમે અઠવાડિયામાં અમને આ કામ નહીં કરીને આપો તો જે તમારી MGVCLની કંપનીની જે ઓફિસ છે ત્યાં અમે ધરણા પર બેસવાના છે। સાહેબ 10 વર્ષથી લાઇટ અમારે આવતું નથી। કરીને કાગળજી કરી બી બધું કર્યું, પણ એન્જિનિયર સાહેબ આવ્યા તો તાબડતોબ કાગળિયા માંગ્યા તો તાબડતોબ આવ્યું તો અમે કીધું કે અમે મેં જ કીધું કે સાહેબ અઠવાડિયામાં કરજો, કે ના તાબડતોબ કરવાના। તો તાબડતોબ લઈને જ્યાં કાગળિયા ત્યાં સુધી રજૂઆત કરવા જાય તો કોઈ અમલમાં લેતું નથી। જાણ કરે તો કોઈ પણ સાંભળતું નથી। તો કોને જાણ કરવામાં આવે કે સરકાર હતી બીજી કે જુદી જુદી સરકાર છે તો કોઈ સાંભળતું નથી। સમાચારવાળાને બોલાવીને સમાચાર બી આવ્યા પહેલાં ને પાછા આવી ગયા તો કોઈ પણ કામ થતું નથી। 5 થાંભલા રૂપિયા ગયા તો આટલા વર્ષના અંધારામાં પડલા તો કોઈ સોરો બનાવવાના, કોઈ કરવાનું કહીને કોઈને કોઈ બાયની કોઈકને મોટરનું મીટર લેવું તેને કોઈ લાઇટ વગરનું એનું લેવાનું, કોઈ વહાથી પાણી એનું ભરવાનું, મોટર ચલાવી નહીં ચલાવી તે લાઇટ આવતા નથી। આ 10 વર્ષ સુધી લાઇટને ઉતારી લીધા, લાઇટ બિલે ભરી દીધું પૂરું। એને પહેલો બિલમાં જ કહ્યું કે બિલ નથી હાલતા, બિલ ભરી લીધું। પાછા કે હવેથી બિલ ભર્યું તો કે આ નથી પેલું નથી તો હું નથી। કે હું તાબડતોબ ડીપીલીને આવજે એમ કરીને 5 થાંભલા રૂપિયા ગયા। અમે સોમવારે આવજે એમ કરીને 1 દાડાનો ગેપ પાડીને જ્યાં આજના દેખાયા નથી હજુ સુધીના। કામ પૂરું કરવામાં આવતું નથી તો શું કારણ આનું? તો એ અમારી માંગણી છે, કામ પૂરું કરવામાં આવે આવતું એ માંગણી અમારી। હવે અમે બધે જાણ કરી શકીએ, હવે કઈ જાણ કરવાની?